આજે બનાવીએ મકાઈનું એકદમ ઇઝી અને ચીઝી શાક. એના માટે પહેલાં તેલ લેવાનું છે. તેલ ગરમ થાય એટલે એની અંદર નાખવાનું છે જીરું, હિંગ નાખીશું, કેપ્સિકમ મરચાં છે ઝીણા સમારેલા એ લઈ લઈશું, આદુ અને લસણની પેસ્ટ લેવાની છે. ત્યારબાદ અંદર નાખીશું લીલી ડુંગળી, ઝીણા સમારેલા લાલ ટામેટાં અને મીઠું નાખીને બધા જ વેજીટેબલ્સને સાતળવા દઈશું. સાથે સાથે એડ કરીશું એની અંદર ટામેટાની પ્યુરી. મસાલા કરીએ, લાલ મરચું લઈશું, ધાણા જીરું પાવડર, હળદર પાવડર અને કિચન કિંગ મસાલા. બધા જ મસાલા સરસ રીતે મિક્સ થઈ જાય ત્યાર પછી તેની અંદર નાખીશું મકાઈને મેં બાફી લીધી છે અને દાણા કરી લીધા છે એ એડ કરી લઈશું. શાકને સરસ રીતે મિક્સ કરી લઈએ. એની અંદર નાખીશું પોતાના ટેસ્ટ પ્રમાણે મીઠું, કસ્તુરી મેથી એડ કરીને એકદમ ટેસ્ટી શાકને સર્વ કરીશું. ચીઝ નાખીને તેને ગાર્નિશિંગ કરીશું.